तू हमारा वीडियो बनावा છે અત્યારે બોલના પણ વ્યવસ્થિત અમે નહીં બોલીએ આ બધા બેસેલા હોય હજી તો હજી વેકેશન પડી ગયું તારું હા પડી ગયું ને ગામડે ક્યારે જવાનું સન્ડે ઓકે બાય બાય ને પછી હું ત્યાંથી ગુમ કરતી તો ગાડી ઉપર જોતા હતા પછી મેં કીધું અહીંયા જો તાને ખબર પડી કે અહીંયા છે ડેડી ઓફિસથી આવી ગયા છે ડેડી આવ્યા ને પહેલાં હું દીવી એના ડેડી આવ્યા ને થોડી વાર પછી હું બી નીચે આવી ગઈ છું ને પછી હું ત્યાંથી ગુમ કરતી તો ગાડી ઉપર જોતા હતા પછી મેં કીધું અહીંયા જો તાને ખબર પડી કે અહીંયા છે આ જો કામકાજ ભાઈ રાગવા ઓલે તૈયાર છે ગાડી ધોવા ઓલે તમે ત્યાંથી ગાડી બનાવી છે બધી હા ગાડી સાફ કરશે અંદરથી બી કરી જ દેજો થોડીક એટલે અંદરની બી તો કોઈ થાળી લાગે આજો કેટલો ઊંચો થઈ ગયા અંદર બે ઊભા થાય ઉપર બે ઊભા થઈ ગયા પાછા નીચે આવી ગયા અડધા તો આમ જ એમ જ લાગે છે તો ઊંચા થતા હોય કોઈ ઊંચા થઈને બેસી ગયા છો પાછળ ગયા મમ્મીને સ્વરૂ ઉપર છે હજી સ્વરૂ ઊંઘે છે બસ એટલે પછી કામ કરે છે મમ્મી ખાવાનું બનાવે છે એટલે પછી થોડી વારે બનાવશે રોટલી ને પંજાબી શાક કેમ કે અમારે હવે 3 દિવસ જ જ્યાં પછી શનિવારે ગાડી ફરીથી ધોશે દાડી ને પછી આમાં સન્ડે હવનમાં જઈશું તાણે તમે જોવા મળશે હું શું પહેરવાની છું ને રાતે બી ડેડી શું પહેરશે એ બી તમે જોવા મળશે ને સ્વરૂ ને મમ્મા શું પહેરશે બહુ ફેવરેટ છે એટલે અમારે પોતાનું જવાનું છે હા યસ ડેડી શું કલર છે પાછા છેક ઉપર ચડવાનું છે હવે તો બીજી અખાદા કાઢ હે ડેડી નીચે પાછી ધોઈ દો ફરીથી એ ધોઈ દો હા હા ખબર હે ખબર હા ઉપર છે ચેખલા જવાનું છે ચેખલા તો જવાનું ચેખલા હા તું અમારા ત્યાં તૈયાર મને સન્ડે જવાનું છે રોજ મૂકે છે ને એને ઓલી સન્ડે જવાનું છે ને એટલે આપણે બધા બેઠા તું અમારા વિડિયો બનાવે છે અત્યારે બોલના પણ વ્યવસ્થિત અમે નહીં બોલીએ આ બધા બેસેલા હોય હજી તો હજી વેકેશન પડી ગયું તારું હા પડી ગયું ને ગામડે ક્યારે જવાનું સન્ડે ઓકે બાય બાય પાછા ચલો ગાડી કે ઉપર નેમ પ્લેટ ચાલુ થઈ હવે નેમ પ્લેટ ધોવાની ચાલુ થઈ છે 6818 ની ચાચુ ને ચાચી ગયા મનાલી ઘૂમવા તો પછી એનું એક્ટિવા ત્યાં પડ્યું બાઇક ને એક્ટિવા ત્યાં પડ્યું છે જો જોઈએ એ કૂતરું બી ઊંઘ્યું છે કેમ એ બીમાર છે બિચારું હે પણ બીમાર છે તો રોજ ગાડી નીચે ઊંઘી જાય છે કોઈ કહેતા ને પાછા હવે બીજી બાજુનું જોઈશું આપણે ડેડી શું કરે છે બીજી વખત ગાડીનું આગળનો કાચ સાફ કેટલો પરચો વાળા થઈ ગયા છે એનથી ના લોતા એનથી ના લોતા હવે ભાઈ તમે એનથી અંદર લો છો તો બધી ગાડી ખરાબ થશે આખી અંદરની સીટ મારે આગળ બેસવાનું પાછું હું આગળ બેસે છે કહેતા ના બોલી ભાઈ કશો હું ફોન લઈને બેસી જાય સોંગ વગાડવા ચાલુ છે વિડિયો ચાલુ છે ને તો કેમ બંધ કરે આ જો આખી ગાડી ને ચમચમાતી થઈ ગઈ છે ડેડી આખી પેલી પાઇપ હતી ને ત્યાંથી હજી છૂટ કરે હે ત્યાં એક પાઇપ હતી ખબર એક પાઇપ રાખી છે ફૂલોના ફૂલે પછી ત્યાંથી જ પાણી વેડી લીધું પેલા લોકોએ તો ડેડીથી ત્યાં પછી ડેડીએ ત્યાંથી જ પાણીથી કરી દીધું તો નંબર પ્લેટ શું છે અમારે 6818
વાહ ભાઈ સાહેબ, શું નંબર પ્લેટ છે? 6818. ડિસાઈડર છે પણ. હવે ચલો એક્ટિવાને જોઈએ નંબર પ્લેટ શું છે. ડેડી હવે કાલે ચાલુ કરો તો કાલે બી ધોઈ જ દેજો સીધી સીધી એક્ટિવા. 5482 શું નંબર પ્લેટ છે? 5482. બાઇક की नंबर प्लेट. चलो जल्दी चलो, अभी बाइक में बच्चे ही चलो. चलो बाइक में नंबर प्लेट શું છે? 9641. શું નંબર છે? 9641. વાહ નંબર પ્લેટ બધાની સારી છે. અમારે આખી ગાડી એક ગાડીનો નંબર એક્ટિવાનો પછી ત્યાં સીધો બાઇકનો છે નંબર પ્લેટ. ચલો છોડ્યાથી જોડે જતા રહીએ. ડેડી અંદરથી પાછી થાસ કરવા માંડીએ. હા મને એટલી સાફ નહીં કરવાની અંદરથી, ક્લીન તો કરવી જ પડે ને. ચલો જલ્દી ચલો, અંદર ही દેખાય છે અંદરથી ડેડી. પપ્પા ચલો અંદરથી જોઈએ ડેડી શું કરશે. ખોલ દો. ચાલો પેલી બાજુ જઈએ આપણે. ડેડી ઓ ચુકુ ચુકુ બોલો કેટલા પરસેવાળા થઈ ગયા છો. ઘરે જઈને પહેલા નાજો. વાળ કપાઈને આવ્યા છે. બતા તો કેવા વાળ કપાયા છે? કીધા છે એવા જ કપાયા. ક્યાં મોબાઈલ ચાલે છે? હવે જો હા ટકા તેવા કરી દીધા, ટકા જેવા. કેવા લાગે છે? પહેલા જતા ગયા વખતે કરતા તો સારા લાગીશ. પહેલા વખતે ચોક ટકા બને દીધા હતા. હારા કેવા પહેલા એવા હાર કપાવતા હતા ને એવા જ કપાવ્યા તમારે તો. હારા બરોબર નહીં કાપે? બરાબર જ કપાસી. પહેલા તો ખબર તમે કેવી રીતે કપાવતા હતા? હા પહેલા તો ટકલું કરીને આવ્યા હતા. એવા હાચુકલી પણ લાગતા હતા પણ. હા ડેડી તમારે વાળ છે ને નીચેથી થોડા કપી જાય ને અહીંયા બે લાઈનો પડે દેની ડ્રીમરથી. કેમ? અહીંયા ના મારો એક ફ્રેન્ડ છે ને અયાન, એ વાળ કપાવવા જાય ને તો એ જેના જોડે જાય ને અહીંયા વાળવાનું એટલે અહીંયા મોબાઈલ તો બતાય. અહીંયા જે છે ને ત્યાં આમ આખી લાઈનો પડાવવાની વાળ ઉપર. તો મારો એક ફ્રેન્ડ છે ને અયાન, એ બી એવી હેર કટ કરાવે ને તો ડ્રીમર એમ કે અંકલ ડ્રીમર લઈને અહીંયા લાઈનો પાડ દો. તો એ લાઈનો પડીને આવે, વાળ કપાઈને આસ્ટમ કરીને આવે. આવો એવો જ પડે તો બધાને એવો જ લાગે રોજ. તો આ જો બીજો કામકાજ કરવા વાળે કે બે હશે આપણે શું કરી છે. પેલા જગ્યા ખંચેડતા તો પેલી બાજુ પેલી બાજુ એક ખંચેડ્યું, આ બાજુ બી 4 ખંચેડી દીધા. ગરમીથી આ લોકો બહુ હારી લાઈટ થઈ ગયા. બહુ ગરમી છે પણ તોય વાર છૂટા તો મેળવવા પડશે ને. હું છું ને સવારે જઈને પહેરું છું ને એમાં હું શું કરીશ કહું. પહેલાં નીચે ઓરેન્જ ડ્રેસ, હવનમાં ઓરેન્જ ડ્રેસ આખું એટલે ફૂલ છે. નીચે ઓરેન્જ પેન્ટ ને ઉપર ઓરેન્જ ડ્રેસનો કુર્તી છે. જે મારો ઓરેન્જ ડ્રેસ લાગે ને એ બહુ સારો લાગે છે ને તો એ જ પહેરવાની છું હવનમાં. ઓકે હવનમાં પહેરીને પછી રાતે પાછી હું ઉપર રેડ ક્રોપ ટોપ અને નીચે વ્હાઈટ સ્કર્ટ, પછી સાથે નીચે હિલ્સ કે એવું હતું કશું લઈ લઈશ. હિલ્સ તો નહીં આવે તો હું પેલો જ લઈ લઈશ કે શું કહેવાય શૂઝ પહેરી. શૂઝ બી લઈ શકું. હા શૂઝ આજે આવ્યા છે ડેડી, ઉપર આવજો. પછી શૂઝ જોજો ના ગમે તો પાછા બીજા કલરના મંગાવી દઈએ. ઓકે ઓકે જોઈએ તો ખરો. ચાલો હું ગા બધો તો આવું. હા જાઓ. બાય ઓકે લો હે તાર બાજુ બાય બાય સીન ટાટા કહી દે. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન વાળા ભૂલતા નહીં. હવે આપણે મળશું નેક્સ્ટ બાય બાય ટાટા.